તો પ્રધાનમંત્રી મોદીની અપીલ પર હવે રાજ્ય પોલીસ વડાએ પણ નિવેદન આપ્યું છે। ગુજરાત રાજ્ય ડીજીપી તરફથી નિવેદન આપવામાં આવ્યું કે પોલીસ વિભાગ પણ પેટ્રોલ ડીઝલની બચત કરશે। સાથે સાથે આજે જે વિડીયો કોન્ફરન્સિંગ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી, કોર્ટ કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થામાં ઈંધણ બચાવવામાં આવશે। આરોપીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાશે। વિભાગની મીટિંગો પણ વિડીયો કોન્ફરન્સથી કરવા સૂચના આપવામાં આવી છે। જે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી જે આઈઓસને સંબંધિત કોર્ટોમાં રજૂ કરવા અને જે વિટનેસ ડિપોઝિશન જે સેન્ટર્સ આપણે બનાવ્યું છે એ મારફતે આઈઓસ તપાસનીશ અધિકારી કોર્ટોમાં રજૂ થાય અને જે કૈદીઓ જે કોર્ટોમાં રજૂ થવાના છે એ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે થાય એ રીતે સૂચના આપવામાં આવેલી છે। અને ભાર એમાં પણ મૂકવામાં આવ્યું છે કે જે મીટિંગ્સ છે જે જિલ્લા લેવલની હોય, રેન્જ લેવલની હોય અથવા હેડ ઓફિસ લેવલની હોય એ વર્ચ્યુઅલ મીટિંગ્સ થાય એ બાબતમાં પણ આપણે વ્યવસ્થિત રીતે સૂચના આપવામાં